क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે આપણે વીકલી ક્લોઝિંગ ઉપર જઈ રહ્યા તો સ્વાભાવિક છે કે વીકલી ચાર્ટ પણ આપણે જાણવા જરૂરી છે કે આપણે નિફ્ટીના વીકલી ચાર્ટ શું કહી રહ્યા છે. તો આવો સીધા જઈએ અમારા સહયોગી યશ પાસે અને જાણીએ કે હવે આવનારા દિવસોમાં કયા લેવલ છે જે ખાસ કરીને આપણે ધ્યાન પર રાખવા જોઈએ. યસ, બિલકુલ. તો સાપ્તાહિક ક્લોઝ આજે થઈ ચૂક્યું છે અને આ સાપ્તાહિક ક્લોઝ જે છે તે વોલેટાઇલ હતું, કેમ કે પોસ્ટ બજેટ સપ્તાહ તમારું હતું અને પોસ્ટ બજેટ સપ્તાહની અંદર જે ફોર્મેશન બની રહ્યા છે, એક વખત નજર કરી લો તમે ચાર્ટ્સ પર. આ એક સપ્તાહના ચાર્ટ્સ છે નિફ્ટીના. એક અઠવાડિયાના ચાર્ટના હિસાબથી તમે જોવા જાઓ તો નિફ્ટી ખૂબ જ રસપ્રદ અને ક્રુશિયલ જગ્યા પર છે. આ અઠવાડિયે ફરી એકવાર જે ન્યૂનતમ સ્તરોથી તમે જે એક નાનકડી લાઇનને આવતા જુઓ છો તે 50 દિવસની મૂવિંગ એવરેજને તમે ટચ કર્યું છે. ઉપર તમે વીકલી ચાર્ટ્સના હિસાબથી 10 દિવસની મૂવિંગ એવરેજને પણ ટચ કર્યું છે. એટલે માર્કેટ અહીંયાથી બોટમ બનાવવાની કોશિશ કરી અને ફરી ઉપર જતા તમને જોવા જરૂર મળ્યા હતા, પણ પછી સફળતા કેટલી મળી છે તે હવે અહીંયાથી આવતું અઠવાડિયું આપણું જે છે તે તમને સમજાવશે. જરા ઝૂમ ઇન કરવાની હું વાત અહીંયાથી ખાસ ફોકસ કરવાની વાત કરીશ. જે પાછલા 4 તમારા સપ્તાહ રહ્યા છે, જે આ સપ્તાહ હતું અને આ સિવાયના 3 સપ્તાહ છે, તે બોટમ ફોર્મેશનમાં ગયા છે. તમે જોઈ રહ્યા છો અહીંયાથી ખાસ બોટમ બનાવવાની કોશિશ થઈ છે. પર્ટિક્યુલરલી તે બંને જ લેવલ્સને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. પછી છેલ્લે તમારા જે છે તે ખાસ્સા એવા બોટમ બન્યા હતા પાછલા સપ્તાહે, તે હતા 22,800ના. તે લેવલ ધ્યાન પર રાખો. પછી તમારી મૂવિંગ એવરેજ આ સપ્તાહે ક્લોઝ થઈ છે તે છે 23,427. આ જે છે તે તમારી 50 દિવસની મૂવિંગ એવરેજ છે. આ સપ્તાહે તમે એને ટચ કરી હતી ન્યૂનતમ સ્તરો પર. પછી ઉપરના સ્તરો પર જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે જે 673 થાય છે, એટલે 23,673 તમારી અહીંયાથી ખાસ મૂવિંગ એવરેજ થઈ ગઈ. સાપ્તાહિક બેઝિસ પર તમે આ મૂવિંગ એવરેજીસને જોઈ રહ્યા છો. થઈ શું રહ્યું છે કે તમે અહીંયાથી બોટમ બનાવીને આ સપ્તાહે ઉપર જવાની કોશિશ જરૂર કરી, પણ સોફાર સફળતા મળી નથી અને ઉપરના સ્તરોથી ક્યાંથી તમને રિજેક્શન આવતું જોવા મળ્યું? 23,800થી રિજેક્શન આવતું જોવા મળ્યું. તો હવે આવતા સપ્તાહ માટે તમારા રેઝિસ્ટન્સ એરિયા જે છે તે પહેલો તો બને તે છે 23,673. ત્યારબાદ સપોર્ટ તમારા 427. આજે પણ તમે જુઓ બહુ જ મોટો ઘટાડો આવ્યો હતો, 450ને તમે નીચે હતા અને ત્યાંથી રિકવરી આવી છે. એટલે હવે ફરી એકવાર 23,800 તરફ મીટ માંડે છે કે નહીં નિફ્ટી, તે આપણે ખાસ જોવાનું રહેશે. બીજું અલ્ટિમેટ સપોર્ટ તો તમારો અહીંયા છે જ 22,800 પર, તો એ પણ સ્થિતિને ખાસ ધ્યાન પર રાખીએ. પણ હવે થોડા ઝૂમ આઉટ કરો અને હવે હું છેક આગળ આ જે ટ્રેન્ડ લાઇન તમારી છે, જે તમે આ સપ્તાહે હતા, તે લગભગ 23,400 23,350નું લેવલ હું છેક અહીંયા લઈને આવીશ તમને. અને તે છે આગળ તમારા માટે થઈને 2024નો જૂન જુલાઈ, જે તમારા ઇલેક્શન વખતનું વીક હતું ને, તે ઇલેક્શન વખતના વીક પર તમે આ જે તમારી ડોટેડ બ્લુ લાઇન જુઓ છો તે આજનો ક્લોઝ છે, રાઈટ? એટલે તમે અહીંયા હતા ઇલેક્શન સમયે અને હજુ પણ તમે એ જ લેવલ પર છો અત્યારે ફિલહાલ. એટલે આપણે એ જ હાઇલાઇટ કરવા માગી રહ્યા છીએ કે ક્રુશિયલ સ્ટેજ પર છે ભારતીય માર્કેટ્સ. નો ડાઉટ તમને વોલ્ટિલિટી બહુ જોવા મળી આ સપ્તાહમાં, પણ ત્યારબાદ હવે ફરી એકવાર જે છે તે જો તેજી બતાવી હોય તો એક રાઇટ સ્ટેજ પર છે માર્કેટ્સ. અને એટલા માટે આપણે અહીંયા હાઇલાઇટ કરી રહ્યા છીએ કે આ જે બેઝ ફોર્મેશન થયું 22,800, ત્યારબાદ 23,350, 427 બહુ મહત્ત્વની જગ્યાઓ છે. એટલે ત્યાંથી ઉપર આવવાની કોશિશ જે છે તે હવે નિફ્ટી કરતો જોવા મળી રહ્યું હોય તેવું આપણને સમજવા મળે છે. આ સપ્તાહનું ફોર્મેશન સારું છે. વીકલી ચાર્ટ્સમાં તમે 4 કેન્ડલ જુઓ તો પણ તમને જે છે તે અહીંથી દોજી બનાવવાની કોશિશ જે છે તે વીકલી બેઝિસ પર નિફ્ટીએ કરી છે. અને દોજી જ્યારે પણ બને છે તો કોઈક મોટી મૂવ આવવાની પણ શક્યતા રહેતી હોય છે. સો એટલા માટે આ નિફ્ટીના વીકલી ચાર્ટ્સ આપણે સમજ્યા દર્શક મિત્રો, કે જેની અંદર તમને જોવા મળે છે એક ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન બની રહ્યું છે. હવે ખાસ આપણે ધ્યાન એ જ રાખવાનું છે કે જ્યારે આ ફોર્મેશન બની રહ્યું છે ત્યારે આગળ નેક્સ્ટ વીક માટે કયા પ્રકારના સંકેતો બને છે. પણ વીકલી ક્લોઝના હિસાબથી નિફ્ટી બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર યોમિક જોવા મળી રહ્યો છે.